ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરકંકાસના ઝઘડામાં માતાને ક્રૂર હત્યા કરનાર આરોપી પુત્ર નાસી જાય તે પહેલા ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તારીખ 13/2026ના રોજ બપોરના આશરે 1 વાગ્યાના સુમારે વેડ રોડ મરાઠી સ્કૂલ પાસે લક્ષ્મીનગર સોસાયટી ઘર નંબર 35માં રહેતા ચંદ્રકલાબેન સુરેશભાઈ સાલીને ઘરકંકાસના કારણે ઝઘડો થતા તેના દીકરા અવિનાશ સુરેશભાઈ સાલીનાએ ચપ્પુ વડે માર મારી ગંભીર ઈજા કરી મોત નિપજાવીને નાસી ગયેલ, જે બાબતે સંલગ્ન કલમ હેઠળ ગુનો દાખલ થયેલ છે। અનુસંધાને પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓએ આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ ઝોન 2ની ટીમ પ્રયત્નશીલ હતા। દરમિયાન બાતમી હકીકતના આધારે આરોપી અવિનાશ સુરેશભાઈ સાલી રહે ઘર નંબર 35 લક્ષ્મીનગર સોસાયટી વેડ રોડ સુરત, મૂળ ગામ માયાવાડા, નંદુરબાર, જિલ્લો ધુલિયા, મહારાષ્ટ્ર અને વેડ રોડ વિરામનગર શિવ મંદિર પાસેથી પકડી પાડવામાં આવેલ છે। આ પકડાયેલ આરોપીની વધુ પૂછપરછ કરતા જણાવેલ કે આજરોજ બપોરના 1 વાગ્યાના સમયે આરોપી અવિનાશ સુરેશભાઈ સાલી અને તેની માતા નામે ચંદ્રકલાબેન સુરેશભાઈ સાલી બંને ઘરે હાજર હતા, ત્યારે આ મરણ જનાર ચંદ્રકલાબેન સુરેશભાઈ સાલીએ કામ ધંધા બાબતે આરોપી પુત્રને કહેતા બંને વચ્ચે ઝઘડો થયેલ। આ વારંવાર થતા ઝઘડાના કારણે આવેશમાં આવીને ઉશ્કેરાઈ જઈ ઘરમાં પડેલ શાકભાજી સમારવાના ચપ્પુ વડે પોતાની માતાને છાતીથી થોડા ઉપરના ખભાના ભાગે ચપ્પુનો ઘા મારીને મોત નિપજાવેલ અને ત્યારબાદ નાસી જવાની ફિરાકમાં હતો। દરમિયાન પકડાઈ ગયેલ હોવાની કબૂલાત કરેલ છે। જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ। રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે। શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના 3 રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો।